નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પોલીસ મહાનિર્દેશક અને પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ હતી. તે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવેલ હતી. જે અન્વયે આજરોજ શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સક્રિયપણે દારૂ, જુગાર તથા ઘરફોડ, ચોરી તેમજ પાસા તડીપાર થયેલા જેવી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેઓના ગેરકાયદેસર બાંધકામ, સરકારી જમીન ઉપર દબાણ, ગેરકાયદેસર વીજ કનેક્શન, બેંક એકાઉન્ટ, નાણાકીય વ્યવહાર, ભાડુઆત રજીસ્ટ્રેશન વગેરે ગેરકાયદેસર મિલકત દબાણ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારશ્રીની સૂચના મુજબ અને અમારા માનનીય સીપી સાહેબના આદેશ અનુસાર અને અમારા ઝોન સાહેબની જે સૂચનો થયેલા છે એને આધારે કે જે કંઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો છે એ કાબૂમાં રહેવા જોઈએ, એના પર પોલીસની વોચ રહેવી જોઈએ અને પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાઈ રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવેલ છે. તો જેટલા બી વિસ્તારમાં જે જેમનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક ગુનામાં સંડોવાયેલા છે, ચોરી અથવા તો હિસ્ટ્રી શીટર્સ, એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે, આખો દિવસમાં એમની પ્રેઝન્સ ક્યાં હોય છે, એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે, અત્યારે લોકો શું કામ કરે છે, એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે હવે પછી તમે પહેલે તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો, પરંતુ તમારા દ્વારા કોઈ પણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત શબ્દોમાં એમને સૂચના આપવામાં આવેલી છે. જે ગુનાહિત લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ રીતના કામગીરી કરવામાં આવશે? જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં મોટે ભાગે જે લોકો પ્રોહીની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય, જુગારની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવેલ છે. એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપરની સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સર, આજે જે આ લોકોને ડિટેન કર્યા હતા, તમે ગાડી બાડી કે ડિટેન કરેલી છે આ લોકો? નહીં, અત્યારે જે છે એમને ફક્ત અહીંયા હિસ્ટ્રી સીઝનને ચેક કરવાના હોય છે, એનસીઆરને ચેક કરવા, ચેકિંગ કરવા માટે બોલાવવામાં આવેલ છે. એમના પર અત્યારે કોઈ અટકાયતી પગલાં લીધેલા નથી. અત્યારે એમને ફક્ત ચેક કરવા માટે કે એ લોકો કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હવે પછી કોઈ પણ જે ગુનો છે આચરશે નહીં એવી કડક સમજૂતી કરવા માટે અહીંયા બોલાવેલા. બેચલર ઓફ વોકેશન ઇન બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ BFSI અભ્યાસક્રમની શરૂઆત વડોદરા શહેરના મધ્યમાં પ્રતાપનગર વિસ્તારમાં આવેલી CK શાહ વિજાપુરવાડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ CKVISM જે શ્રી મહાવીર જૈન વિદ્યાલય SMJV ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને આ ટ્રસ્ટ છેલ્લા 110 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અનુકૂળ યોગદાન આપી રહી છે. CKSVIMમાં GTU સંલગ્ન MBA કોર્સ છેલ્લા 16 વર્ષથી તથા SGTU સંલગ્ન BBA કોર્સ છેલ્લા 4 વર્ષથી 2025 વર્ષથી સફળતાપૂર્વક ચાલે છે અને આ સાથે જ આ વર્ષે આ સંસ્થા GTU સંલગ્ન BVOC બેચલર ઓફ વોકેશન બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ BFSI જેવો વ્યવસાયિક વોકેશનલ કોર્સ શરૂ કરવા જઈ રહી છે. આજના યુગમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, વ્યવહારુ કુશળતાનું પણ વિશેષ મહત્વ છે. BVOC અભ્યાસક્રમ વિદ્યાર્થીને સ્પષ્ટ ઉદ્યોગગમ્ય કુશળતા અને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે તથા કોર્સની વિશેષતા એ છે કે સારું શિક્ષણ અને માર્ગદર્શન સાથે સાથે વિદ્યાર્થીઓને ખૂબ સરસ પ્રેક્ટિકલ અને ઓન ધ જોબ ટ્રેનિંગ ખૂબ જ સારી રીતે પૂરી આપવામાં આવે છે.
કોર્સ પૂર્ણ થયા પછી વિદ્યાર્થી સીધા નોકરી કરી શકે છે અથવા તો પોતાનો સારો વ્યવસાય આગળ પણ કરી શકે છે અથવા આગળ અન્ય પ્રોફેશનલ કોર્સ જેમ કે MBA પણ કરી શકે છે. તો વિદ્યાર્થીઓનું સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય ઘડતર માટે BVOC એક ઉત્તમ વિકલ્પ છે તેવું ડૉક્ટર કેરવ પંડ્યા, ડાયરેક્ટર CKSVIM અને ડૉક્ટર દિલીપ ચેલાણી, રિટાયર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, ધ MS યુનિવર્સિટી ઓફ બરોડા વાતચીતમાં જણાવ્યું હતું. આ અમારી SMJV ટ્રસ્ટ સંચાલિત CKSVIM કોલેજ આવતા વર્ષથી એટલે કે 2025-26થી BVOC ઇન BFSI નામનો એક નવો ગ્રેજ્યુએટ કોર્સ ચાલુ કરી રહી છે. એની અંદર સ્ટુડન્ટ્સ લર્નિંગ અને અર્નિંગ બંને સાથે કરી શકે એ પર્પઝ છે અને આ કોર્સનું ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા AICTE લીધેલું છે અને GTU થ્રુ આપણે આ કોર્સ ચાલુ કરી રહ્યા છીએ. આ કોર્સની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ્સ એના ઓન ધ જોબ ટ્રેનિંગ ફર્સ્ટ યરથી જ ચાલુ થઈ જશે, એટલે એને ફર્સ્ટ યરથી જ ઇન્ડસ્ટ્રી સાથે લિંક થઈ જશે. એને અડધું ઇન્ડસ્ટ્રીનું કવરેજ અને એકેડેમિક્સનું કવરેજ બંને એક સાથે આના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં મળશે. ગ્રેજ્યુએશન કોર્સ છે કે જે જનરલી ગ્રેજ્યુએટ કોર્સિસ હોય છે એ 3 થી 4 વર્ષના હોય છે, પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ 3 વર્ષ, 2 વર્ષ કે 1 વર્ષ કે 4 વર્ષ એ સ્ટુડન્ટ નક્કી કરી શકે છે. બેઝડ ઓન હિઝ એપિયરન્સ હી વિલ ગેટ ધ ડિગ્રી. જો એ 3 વર્ષ કમ્પ્લીટ કરશે તો એને ડિગ્રી મળશે યુનિવર્સિટીમાંથી. જો એ 2 વર્ષ કમ્પ્લીટ કરે તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે છે. તો આવા અલગ અલગ ક્રાઇટેરિયા આપણે ડિસાઇડ કરેલા છે. ફીસ જે FRC કમિટી ડિસાઇડ કરે એ પ્રમાણે ફીસ રહે છે. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ યર ફીસ આપણે 37,000 પર યર ડિસાઇડ થઈ હતી ફી રેગ્યુલેટરી કમિટી. ના, આ કોર્સ 30 સીટ માટે આપણે એપ્રુવલ લીધેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની, અને એમાં જૈન હોય કે નોન જૈન હોય કોઈ બી સ્ટુડન્ટ્સ આની અંદર એનરોલ થઈ શકે છે. રિક્વાયરમેન્ટ એ છે કે 12માની અંદર એને HSC કોઈ બી સ્ટ્રીમ સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, પાસ હોવો જોઈએ. આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય એનાથી કોઈ ફરક પડતો નથી. કોઈ બી સ્ટ્રીમમાં એને ગ્રેજ્યુએશન કરવા માટે કોઈ બી સ્ટ્રીમમાં આર્ટ્સ, સાયન્સ કે કોમર્સમાંથી એ 12th પાસ આઉટ હશે તો એને આ કોર્સની અંદર એડમિશન મળી શકે છે. ડૉક્ટર કેરવ પંડ્યા. વડોદરાના તાંદલજા સંતોષનગર વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી અસામાજિક તત્વોનો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. તાંદલજા સંતોષનગર પાસે રોડ ઉપર આવેલા ઓટલા અને શેડ વડોદરાની દબાણ ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા. 100 કલાકના અલ્ટિમેટમ અસામાજિક તત્વો, ગુનાખોરો અને બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ કાર્યવાહી કરી હતી. જે સરકારની સૂચના હતી કે 100 કલાકમાં એવા ગુનાખોરી તત્વોને સંડોવાળા લોકોની યાદી તૈયાર કરીને એમના ગેરકાયદેસર મિલકતો જે કોર્પોરેશનની શાખાના સાથે રાખીને દૂર કરવાની છે. તો ત્યારે અમે લોકો ટાઉન પ્લાનિંગ અને કોર્પોરેશન દબાણ શાખા અમારી જોડે છે. કહાર સમાજ સાતમ આઠમ ધામધૂમથી ઉજવશે. સિંધવાઈ માતા મંદિરે મેળો ગુલાલ ઉત્સવ યોજાશે. શુક્ર શનિવારે ઉજવણી બાદ કહાર સમાજના યુવાનોના લગ્નસરાની શરૂઆત થશે. શહેરના કહાર સમાજના લોકો ગાયકવાડી શાસનથી વડોદરા ખાતે વસવાટ કરવા આવ્યા હતા. ત્યારથી જ આ સમાજમાં હોળી પછીના 7 દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પરંપરા વર્ષો બાદ આજે પણ જળવાયેલી છે. હોળી પછીની સાતમ આ વર્ષે શુક્રવારે 21 તારીખના રોજ છે, જે નિમિત્તે વડોદરાના પ્રતાપનગર ખાતે આવેલા સિંધવાઈ માતાના મંદિર ખાતે સાતમના દિવસે મેળો ભરાય છે. સાંજે ધૂળેટી જેવો ગુલાલ ઉત્સવ ઉજવવામાં આવે છે. કહાર સમાજના અગ્રણી દયારામ કહારે આ અંગે જણાવ્યું હતું કે સમાજના યુવક યુવતીઓ જેમના લગ્ન નક્કી થયા સામા પક્ષે પરિવારવાળા સાકરનો હાર પહેરાવે છે, જ્યારે છોકરાને ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે. ત્યારબાદ કહાર સમાજની લગ્નસરા શરૂ થાય છે. ખાસ કરીને દિવાળી જેવો આ તહેવાર કહાર સમાજમાં ઉજવવામાં આવે છે, જેમાં ગમે તેટલા મોંઘા કપડાં પહેર્યા હોય તો પણ ગુલાલથી રમવાની પરંપરા છે. વડોદરા શહેરમાં અંદાજે 50,000 જેટલા કહાર સમાજના લોકો વસે છે. આ તહેવારમાં લગ્ન નક્કી થયા હોય તેવા અમદાવાદ, ભાવનગર, સુરત, હિંમતનગર, રાજપીપળા, ભરૂચ, નડિયાદથી સમાજના લોકો ભાગ લે છે.
આ સમાજમાં હોળી પછીના સાતમના દિવસે આવતો આ સાતમ આઠમનો ઉત્સવ ઉમંગ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાય છે. આજે તારીખ 21/3/2025ને શુક્રવારના રોજ ફાગણ હોળી પછીનો સાતમનો દિવસનો જે આજે કહાર અને કનોજિયા લોકોની ઉજવણી કરે છે કે આજે એ લોકોનો ઉમંગ એવો હોય છે કે આજે સાતમને દિવસે હવન કરશે. સાંજે એ લોકો એકબીજા છોકરા છોકરીઓને પસંદગી હોય એટલે છોકરાઓ છોકરીને પેલો સાકરનો હાર પહેરાવશે અને છોકરાને ફૂલનો હાર પહેરાવી અને સગાઈ કરી અને એ લોકોનું લગ્નનું આજે વર્ષ જેવું નવું વર્ષ ગણે છે એ લોકો. એટલે આજથી એ લોકોનું નવું વર્ષ ગણવામાં આવે છે અને ત્યાર પછી એ લોકો લગ્નનું આજથી ચાલુ કરે છે. અને આજના એ લોકોનો ઉમંગ મોટામાં મોટો ઉમંગ હોય છે. અને આજે ધૂળેટીની પેટ ગુલાલથી એ લોકો અહીંયા રમવાનું ચાલુ કરે છે. ગોસાઈ ઘનશ્યામ ભારતી, હીરા ભારતી, સિંધવાઈ માતા મંદિર, પ્રતાપનગર. સંસ્કારી વડોદરા શહેરને કોની લાગી નજર? ફરી એકવાર બરોડા ડેરીથી તરસાલી ITI તરફ જતા રસ્તા પર અકસ્માત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વડોદરા જિલ્લાના પંચાયતના સભાખંડનું આજે નવીનીકરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો સહિત ડભોઈ અને વાઘોડિયા ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા. વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાગૃહ રિનોવેશન જંગતું હતું. ખખડધજ હાલતમાં ઉપયોગમાં લેવાતા સભાગૃહમાં કબૂતરોએ ઘર બનાવી દીધું હતું. આ સાથે વાતાનુકૂલનની કોઈ વ્યવસ્થા ન હતી, જેના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભા પણ કફોડી હાલતમાં યોજવામાં આવી હતી. આ સભાખંડના રિનોવેશન માટે 2 વર્ષ પહેલાં 1,60,00,000 લાખની ફાળવણી કરવામાં આવી હતી, જે ખર્ચ કર્યા બાદ આજે અદ્યતન સભાખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ સાઉન્ડપ્રૂફ સભાખંડમાં નવા ફર્નિચર અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે દરેક સભાસદ માઇક મારફતે પોતાની રજૂઆત ડાયસ સુધી પહોંચાડી શકે તે માટે દરેક ટેબલ પર માઇક પણ લગાવવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલના સમયકાળ દરમિયાન સભાખંડના રિનોવેશન માટેની વહીવટી મંજૂરી મળી હતી અને તેઓના સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઉદ્ઘાટનની તક હાલ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાને મળી, ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, સુધાબેન પરમાર, વિપક્ષના નેતા મુબારક પટેલ, કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી, જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભાખંડ જે નવીનીકરણ કરવામાં આવ્યું છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે આધુનિક સુવિધા સાથેનું આ સભાખંડ બન્યો છે. હવે જે કંઈ ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્યોને તકલીફ પડતી હોય એની જગ્યાએ આ નવીન સભાખંડમાં આવીને એ લોકો શાંતિથી રજૂઆતો કરી શકશે. અહીંયા એસીની સુવિધા છે, ટેબલ ખુરશી પણ આધુનિક છે, રજૂઆત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની પણ આધુનિક સુવિધાઓ છે. એટલે
એમનો અવાજ સમગ્ર સભાગૃહમાં ગૂંજશે અને એમની જે વિકાસલક્ષી માંગણીઓ હોય એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. અહીંયા જે રીતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કીધું છે કે વિકાસ અવિરત જિલ્લામાં ચાલી રહ્યો છે. આંગણવાડીઓ હોય, ગ્રામ પંચાયતના બિલ્ડિંગો હોય કે અન્ય વિષયો હોય, ત્યારે જિલ્લા પંચાયતના તમામ સભ્યો હળીમળીને વડોદરા જિલ્લાને વિકાસમાં અગ્રેસર બનાવે એવી અપેક્ષા રાખું છું. આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત અમારા જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રી સતીશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને અહીંયા તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને પક્ષાપક્ષી વગર તમામે આ સભાગૃહની જે અહીંયા તૈયાર કરો એને વખાણ્યું છે. ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ આપું છું. આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. તેમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ, વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ, તેમજ વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ, તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતની પૂરી ટીમ તેમજ અધિકારીગણ આજે ઉપસ્થિત રહ્યા હતા. આજે 1993માં આ બિલ્ડિંગ બની હતી. ત્યાર પછી આ સૌ પ્રથમવાર 160 લાખના ખર્ચે આ સભાખંડનું રિનોવેશન કરવામાં આવ્યું છે. આજે અદ્યતન સુવિધાઓથી આ સભાખંડ અત્યારે તૈયાર છે અને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યું છું કે આ સભાખંડમાં અમે દરેક વિકાસના કાર્યો કરીશું. અસ્તુ ભારત માતા કી જય. વિકાસ થઈ રહ્યો છે. હાલમાં જ અમે 34 ગ્રામ પંચાયતો આપી હતી. નવી આંગણવાડીઓ હમણાં જ ઘણા તાલુકામાં નવીન આંગણવાડીઓના લોકાર્પણ પણ થઈ રહ્યા છે અને નાના નાના વિકાસના કામો ગ્રામ કક્ષાએ થઈ જ રહ્યા છે. આજરોજ જિલ્લા પંચાયતનો જે સભાખંડ છે એના રિનોવેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું છે. માનનીય ધારાસભ્ય શ્રી ડભોઈ, માનનીય ધારાસભ્ય શ્રી વાઘોડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ તમામ હાજર રહ્યા છે. સભાખંડનું અંદાજિત 1.60 કરોડની કિંમતનો ટોટલ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત 50 ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે તમામ તાલુકાઓમાં આ ઈ રિક્ષા મોકલવામાં આવશે અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ પંચાયતને એ ઈ રિક્ષા આપવામાં આવશે. ધન્યવાદ. આજરોજ ડભોઈ પોલીસના અંગત બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે ઇકો ગાડી નંબર KJ16C 5870માં એક ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ ડભોઈ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સદર બાતમીવાળી ઇકો ગાડીની વોચમાં રહેવા PI KJ ઝાલા AD સ્ટાફને સૂચન કરતા પોલીસ સ્ટાફના માણસો 2 પંચોના માણસો સાથે સદર ગાડીની વોચમાં મુજે ડભોઈ તાલુકાના થુવાવી પાસે વોચમાં રહી ઉપરોક્ત બાતમી હકીકતવાળી ઇકો ગાડી ડભોઈ તરફ રોડ તરફ આવતા તેના ચાલકને ઊભો રાખી પોલીસ સ્ટાફના માણસો તેને પકડી અને સદર ગાડીના ભારતીય બનાવટના વિદેશી દારૂના
પ્લાસ્ટિકના ક્વાર્ટર મળીને કુલ નંગ 240, કુલ કિંમત 32,400 તથા ગાડીની આશરે કિંમત 5 લાખ મળીને કુલ 5,32,400નો ગેરકાયદેસરનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રેડ દરમિયાન ખુમાનસિંહ પુનાભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા, ગામ ચીસાડિયા, પટેલ ફળિયુને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને ઠંડક આપતા એવા લીંબુની આવક ઓછી થતાં ડભોઈના બજારમાં લીંબુના ભાવ આસમાને. આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં માર્ચ માસમાં ગરમીનું તાપમાન વધી જાય છે, ત્યારે ઉનાળામાં ઠંડક આપતા પીળા પાકા લીંબુનો ઉપયોગમાં લેવાતા લીંબુના ભાવ ડભોઈમાં આસમાને પહોંચ્યા. ગત વર્ષે માર્ચ માસની શરૂઆતમાં બજારમાં 60 રૂપિયાના કિલોના ભાવે લીંબુ વેચાતા હતા. હાલ 160 રૂપિયે કિલો મળી રહ્યા છે. તેમાં પણ જે લીલા કલરના કાચા હોય છે તેમાં રસ ઓછો નીકળે છે અને પીળા અને પાકા લીંબુમાં વધારે રસ નીકળે છે. વેપારીઓ બંને મિક્સ કરીને તોલી આપતા હોય છે. બજારમાં લીંબુની માંગ છે, જેની સામે આવક ઓછી છે. બજારમાં ગ્રાહકોની ખરીદી સામે તેની સરખામણીમાં એક બાજુ ગરમી અને ઉનાળામાં આવક ઓછી થતાં સાથે રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા ઇફ્તારી રોજા છોડવા લીંબુનો ઉપયોગ વધારે થાય છે, જેથી ભાવ આસમાને પહોંચતા ભાવમાં ઉછાળો આવ્યો હતો. તાલુકામાંથી સારવાર અર્થે ડભોઈ સરકારી દવાખાને પહોંચતા દર્દીઓને સ્થાનિક કક્ષાએ સારવાર આપવાના બદલે વારંવાર વડોદરા રિફર કરી દેવાતા હોય. ડભોઈ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટરોની નીતિમત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આજરોજ ડભોઈ સરકારી દવાખાના ખાતે તાલુકામાંથી એક ગરીબ દર્દી સારવાર માટે આવ્યા હતા. તેઓને પેટમાં સામાન્ય દુખાવાની તકલીફ હોવા છતાં વડોદરા રિફર કરવા ડૉક્ટરે 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. ત્યારે સામાન્ય દર્દીને સ્થાનિક કક્ષાએ જ ટ્રીટમેન્ટ આપવાના બદલે વડોદરા કેમ ખસેડવા આવે એ અંગે 108ના સ્ટાફે ડૉક્ટરને પૂછતા એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ આ સમસ્યાને ઉજાગર કરવા પહોંચેલા પત્રકારો પર ભડકી ઉઠ્યા હતા. પત્રકારો વિડીયો બનાવતા હતા તે દરમિયાન તેઓને રોકી કેમેરો ઝૂંટવી લેવાની હરકત કરી પોતાની પત્ની વકીલ હોય તેને બોલાવી ગમે તેવું વર્તન કરતા હોવાની ફરિયાદ કરવાની પત્રકારોને ધમકી ઉચ્ચારી હતી. આ બનાવ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ખોટું વર્તન કરનાર ડૉક્ટરની સામે કાયદેસર નોટિસ આપવામાં આવશે. पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था, हमारी गाड़ी का टायर फटा हुआ है, इसलिए हमने 108 को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है. थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ, डिले हुआ है, इसलिए बाकी कोई इतना मेजर इश्यू नहीं है. हम लोग जो अंदर मैटर हम लोग सॉल्व करा देंगे, जिसकी गलती है उसको नोटिस दिया जाएगा. वो मैडम जो है वो हम नौकरी पे है सही? मैडम नौकरी पे नहीं है, हस्बैंड CPS रेसिडेंट है, मैं उनको नोटिस दिला दूंगी. ऐसा कैसे धमकी दे रहे हो? नहीं, उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है, क्योंकि डॉक्टर रुशांग एमओ है, मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है. और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया, हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी. और 108 वाले हमसे कोऑपरेट रखें,
तो हम लोगों के लिए अच्छा रहेगा। कभी कभी एम्बुलेंस में भी यहाँ रास्ते कभी खराब हो, एम्बुलेंस का टायर फटा, जनरली मेरे टायर फटने का है, हम तो स्पेयर टायर का भी पूरा अवेलेबल कराती हूँ, सब प्रोसीजर करूँगी और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा। હવે પેશન્ટ નહીં લઈ જતા, અમારા ઉપરથી પરમિશન નહીં આપી, તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે. ડૉક્ટર મિલન છે અહીંયા CHCમાં મેડિકલ ઓફિસર, જોકે એ તો એનું તો પેશન્ટ બી નથી, એ ગાયનેક ડૉક્ટર છે, તો મેડિકલ ઓફિસરમાં શું બોલે છે મેડિકલ કેસમાં, અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે, કેવિન પેશન્ટ લાવે છે, ટ્રીટમેન્ટ કરતો નથી, અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડૉક્ટર મિલન, અને એના વાઇફને લઈને આવી ગયા કારણ ક્રિમિનલનું એ કેસ ઠોકવા કે છે. એ પાછા કે મારી વાઇફ લોયર છે, તો લોયર હોય તો શું થઈ ગયું, દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ. શાના માટે આ 108 બબ્બે બોલાવવામાં આવી હતી? અરે પેલા એક એબડોમિનલ પેનનું કેસ આવ્યો, હવે એ અમે લાવ્યા. હવે પેટમાં દુખે છે સાધારણ, એ લોકોથી એમથી દવા નહીં થતી, ખાલી પેટમાં દુખે છે એમાં એ લોકો બરોડા મોકલે છે. પ્લસ અમારે બીજું એક એક્સિડન્ટનો કેસ લઈને આવ્યો હું તરત, એમાં એને એ લોકોએ રિફર કરી દીધું, તો બીજી સેગવાથી એમ્બ્યુલન્સ બોલાવી અને અડધી કલાક રાહ જોવે છે, તો કયું ઇમરજન્સી કહેવાય મને કહો જરા. અને એ લોકોની એમ્બ્યુલન્સ અહીંયા કમ્પ્લીટ છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરું છું તો કે અમારું વચ્ચેથી ટાયર ફાટી ગયું છે. મેં 4 ટાયર ચેક કર્યા, છેલ્લા 4 દિવસથી ચેક કર્યું છું, બધા ટાયરો હવા સાથે કમ્પ્લીટ છે. હવે આનું શું કરવું મને કહો. અને ડૉક્ટર મિલન એવું કહે છે કે કેવીના ધંધા હશે, તો હું સાચું નહીં બોલવાનું, અને પ્રેસવાળાને પણ ધમકી આપે છે, ઉંગળી અઠીને મારવા દોડે છે, તો આ સાચું છે? પાછા કે મારી વાઈફ લોયર છે, તો લોયર હોય તો શું થઈ ગયું? સાચાને સાચો વાતને દબાવવાની કોશિશ કરો છો તમે, અને હાવ ગેરવર્તન કરે છે એમ. 108 વાળા તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે. કીર્તિસ્તંભ દબાણ શાખાની ટીમ સાથે એસીપી અશોક રાઠવા તેમજ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી તમામ લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા. આજે જે વિવિધ વિસ્તારોમાં જે ઘણા બધા ફેરિયાઓ છે એ દ્વારા પોતાની લારીઓ રાખી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે, જેને કારણે લોકો રાહદારીઓને ચાલવામાં મુશ્કેલ પડે છે, વ્હીકલ ચલાવવામાં મુશ્કેલ થાય છે, અને એના કારણે અકસ્માત થવાના પણ ભય રહેલા છે. તો આજે કોર્પોરેશનની ટીમને સાથે રાખીને અમારા સીપી સાહેબની સૂચના અનુસાર વિવિધ જે ભગતસિંહ ચોકથી છે, રાજમહેલ ગેટ છે, વિવિધ દબાણો થયેલા છે, એ દબાણો છે એ કોર્પોરેશનની ટીમ સાથે રહીને દૂર કરવામાં આવેલ છે. અહીંયા કીર્તિસ્તંભ પાસે છે એક પેસેન્જર બસ છે એ પસાર થઈ રહી હતી, અને એની પાસે એના ડ્રાઈવર પાસે એના જે પરમિશનના કાગળ બાંધતા એની પાસે કોઈપણ જાતના કાગળ મળી આવેલ નથી. વધુમાં અહીંયા 12 થી 16 1 થી 16 જે પરમિશન હોય છે કે વ્હીકલ જઈ શકે એ પણ અત્યારે પણ 16 ને 30 થઈ ગયેલ છે, તો એ સમય પણ વીતી ગયેલ છે, અને બાકીની પરમિશન એની પાસે માંગતા કોઈપણ પ્રકારના પરમિશનના કાગળો એની પાસે મળી આવેલ નથી. તો બસને આગળ જે જાહેરનામું ભંગ છે તે મુજબ અને આગળ MV એક્ટના જે જોગવાઈઓ છે એ મુજબ એક બસને જમા લઈને આગળની કાર્યવાહી કરવામાં. વડોદરાના સુભાનપુરામાં ખાડકૂવાના મુદ્દે તકરાર બાદ યુવકને ઘરમાંથી ખેંચી જઈ માર મારી હત્યા કરનાર ફરાર આરોપીને લક્ષ્મીપુરા પોલીસે હાજર કર્યા.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ગઈ રાત્રે ખાર કૂવો સાફ કરવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ એક યુવકની માર મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે શાળા બનેવી તેમજ શાળાની પત્ની સામે ગુનો દાખલ કર્યો હતો. શાળા બનેવી ફરાર થઈ ગયા હતા. 28 વર્ષીય પુત્ર પિયુષ રાઠોડની હત્યા અંગે લક્ષ્મીપુરા પોલીસે આરોપીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.